વડોદરા શહેરમાં કલ્યાણનગર વુડાના મકાન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા કુલ 8 ઈસમો પકડાયા છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળેલ કે કલ્યાણનગર વુડાના મકાન પાસે આવેલ કમ્પાઉન્ડ હોલ નજીક પાર્કિંગની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તાપાના તથા રૂપિયા વડે હારજીતનો જુગાર રમે છે. બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કમ્પાઉન્ડ હોલ નજીક પાર્કિંગની ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી પત્તાપાના વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમી રમાડતા હોય જે તમામને પકડી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં ઇમ્તિયાઝ વાહિદ મિયા શેખ, હનીફ મકીર મંસૂરી, સમીર સલીમ શેખ, હુસેન જાફર શેખ તેમજ ઇરફાન ગુલામ હુસેન શેખ, ગિયાસુદ્દીન નઝીર બેલીમ તેમજ જુનેદ બસીર બેલીમ અને ધ્રુવ મહેશ કહાર નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રૂપિયા 55,090 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો.